ચડી જશું ને? કંઈક 1500 ની આસપાસ પગથિયા થયા છે અને નરેન્દ્રભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે. और हम आ गए बादलों के बीच मैं बहुत अच्छा इंसान हूँ जो मैं इधर आया. અરાઉન્ડ 2000 પગથિયા જેવું થયું છે અને હવે થોડો થાક લાગે છે. તો ભાઈ અમે બેસી જઈએ ને ભેગ નાસ્તો કરવા. બેસી જાવ ને ભેગ નાસ્તો કરવા. હા તો હવે ભાઈ ભેગ નાસ્તો કરી થોડું હું લઈ આવે ચેવડું. તો હંમેશા તમે મારા વ્લોગ જોયા જે છે એ વિદેશના હોય છે, કાં તો એક ફેમસ કોઈ જગ્યાના, કાં તો એક્ઝિલી ટ્રીપ હોય છે. આજે હું કંઈક એવું કરવા જઈ રહ્યો છું જે મારી હિંમતની પરીક્ષા છે, જે મારામાં એટલી તાકાત છે નહીં, પણ આજે હું ટ્રાય કરીશ, મારી એબિલિટીને ટ્રાય કરીશ કે કેટલું હું ખેંચી શકું છું. તો આજે હું જઉં છું ગિરનાર પર્વત ચડવા. પાછળ જોઈ શકો છો આ છે ગિરનાર પર્વત, જે ગુજરાતનો સૌથી મોટો પર્વત છે. એ આપણે આજે સર કરવા ટ્રાય કરીશું. તો ટોટલ છે 9999 પગથિયા છે, આપણે ચડવાના છે. આમ તો આપણે રોપવેથી બી જઈ શકીએ છીએ, પણ રોપવેથી નહીં, આજે આપણે જવું છે પગથિયાથી, સીડીના માર્ગથી જઈએ છીએ. મોસ્ટલી ગુજરાત લોકોને ખબર જ છે કે ભાઈ ગિરનાર આપણા માટે કેટલું પવિત્ર પર્વત છે અને કેટલી મોટી જગ્યા છે. તો આજે આપણે ટ્રાય કરીશું. આપણા મિત્રો બી છે આપણી જોડે, ટોટલ 9 જણા છે. તો જોઈએ હવે આપણે કેવું કરીએ છીએ અને આગળ બી તમને બતાવશું શું વસ્તુ આવે છે. તો લાસ્ટ સુધી બને રહેજો અને જોજો આ પૂરો વ્લોગ. 650 પગથિયા હજુ ચડ્યા છે અને થાક જોઈ શકો છો ભાઈ, કેટલી થાક લાગે છે. કેવું લાલા, થાક લાગ્યું ભાઈ? હે નંદે, કેવો થાક લાગ્યો? જોરદાર હો ભાઈ, જોરદાર ના ભાઈ, ગજબ થાક લાગ્યો છે. મારો મહાદેવ કરે સાચું. ઉપર મહાદેવ, નીચે મહાદેવ, વચમાં 10,000 પગથિયા ને એમાં અમે બધા. ના ના ચડી જશો આરામથી, હે ને? જો દિનેશ કાંઈ નથી બોલતો ને, દિનેશ મરી ગયા. ના ના આપણે કરેલા છીએ અનુભવ ભાઈ, અનુભવ છે અનુભવ છે એને તો કોઈ વાંધો નહીં. તો ભાઈ જો રોપવે છે ને જાણે આમ અદૃશ્ય થઈ જતું ને, આ ગિરનાર જસ્ટ આની પાછળ જ છે ગિરનાર પર્વત. એ અંબાજીનું ધામ છે ને પછી જતા રહે આગળ છે. બાકી જોઈ શકો છો બધા ધીમે ધીમે ચડે છે અમારી એમ બ્રેક લઈ લઈને. પણ ભાઈ જે અહીંયાથી જે દ્રશ્ય દેખાય ને બહુ ગજબ છે ભાઈ. સોરઠનો શણગાર ગુર્જરી ધરા કેરો ધબકાર જેનો મહિમા છે અપરંપાર શિખર પર દત્ત તણો દરબાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર. શું છે મિત્ર, મજામાં ને? અમે લોકલ છીએ. તમારા વંશજ રહી ગયા છે અમારા દેવનગરમાં. આવજો. અમે કંઈક 1500 ની આસપાસ પગથિયા થયા છે અને નરેન્દ્રભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે. નરેન્દ્ર, કેટલી હાર્ટબીટ હતી ભાઈ? હા હિતેશભાઈ 155 થઈ ગઈ છે ભાઈ. એમ તકલીફ પડે એવું કાંઈ છે? તકલીફ તો મહાદેવ બેઠો જ શું થાય આપણે. એ વાત સાચી ભાઈ. આપણે 2 વીમા છે, પકાવી લેજો તમે. ના ના ભાઈ, જો બધા અહીંયા બ્રેક લીધો છે તો અમે બી ખાલી 5 મિનિટનો બ્રેક લેશું. 1500 ની આજુબાજુ પગથિયા છે, એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 1500 જેવા પગથિયા થયા, 1000નો પગથિયો અમે ક્રોસ કરી ચૂક્યા હતા. તો બસ એટલું પહોંચ્યા છીએ અને હવે હજુ આગળ તો ઘણું બાકી છે. જોઈએ કેટલું સુધી પહોંચીએ છીએ અમે. બરાબર ભાઈ, ફરી પાછો એક બ્રેક લીધો છે. બહુ બધા થાકી ગયા હતા તો ભાઈ ફાઇનલી એક બ્રેક લેવો પડ્યો. એ આપણે લીંબુ શરબત માટે ઊભા છીએ, તો લીંબુ શરબત પીને નીકળશું. સારો એવો આરામ થઈ ગયો છે અને હજુ જોઈએ છે કેટલો આરામ થાય છે. કેટલી વાર થઈ આપણે? 5 મિનિટ થઈ ને બેઠા એને? હે 5 મિનિટ જેવું થયું બેઠા છે અહીંયા. અને હવે લીંબુ શરબત મંગાવ્યો છે, એ એકદમ ફ્રેશ થઈ, ચીલ થઈ અને નીકળી. હવે અહીંયા જોઈએ લીંબુ શરબતનો શું ભાવ છે, કેમ કે ખ્યાલ નથી, કેમ કે પાણી બોટલ કેટલા લીધા હતા? 60. પાણી બોટલના 60 રૂપિયાની આસપાસ જેવું હતું. તો હવે આગળ જોઈએ કેટલા રૂપિયા લે છે લીંબુ શરબતના, કોઈ આઈડિયા નથી, પણ થાકી ઘણા ગયા છે. ભાઈ લીંબુ શરબત મંગાવ્યું છે અને આના 20 રૂપિયા જ છે ભાઈ, એ બહુ સારું કહેવાય. મસ્ત ચીલ થઈ ગયા. નંદુ, મજા આવી ગઈ ભાઈ? એટલા પગથિયા ઉપર લીંબુ શરબત મળે, મજા આવી જાય, રિફ્રેશ થઈ જાય આપણે. ભાઈ ધીરે ધીરે વિકેટ ડાઉન થતી જાય છે. નરેન્દ્ર અને લાલજી બે ઊભા છે, બરાબર. અને અહીંયા હું ને દિનેશ બેઠા છે. અરાઉન્ડ 2000 પગથિયા જેવું થયું છે અને હવે થોડો થાક લાગે છે. બાકી કેવું છે, ફોગ વધારે છે પણ આમ મજા આવે છે ટોટલ ઓવરઓલ ભાઈ. હકીકત છે કે હા, એ લોકો ભાઈ લાકડા લીધા, અમે તો ભાઈ એમને લાકડી વગેરે ચાલી છે, ટેકા વગેરે જ આવે છે. મજા મસ્ત મજા આવે છે અને વાતાવરણ હવે બહુ મસ્ત થઈ ગયું છે ભાઈ. લાગે છે કે વરસાદ બી આવી શકે થોડું ઘણું, પણ આવશે મજા ભાઈ. 100% થાકી ગયા છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ એમ ખુદને ચેલેન્જ કરી છે કેટલું આમ પોતાની કેપેસિટી અપ જઈને કેટલું કરી શકીએ છીએ જોવું છે હવે. હા ભાઈ લાલજી, થાકી ગયા? ના ના ભાઈ, વાદળો વચ્ચે સુવાનો બીજી વાર મોકો ક્યારે મળશે, એટલે સુઈ ગયો. સાચી વાત છે ભાઈ, એકદમ જો આ વાદળની વચ્ચો વચ્ચ
લાલજીભાઈ મસ્ત અત્યારે પહેલી વારમાં ચડી જાવ ડાયરેક્ટ આગ લીધા વગર પણ અત્યારે મેં કીધું વાદળો વચ્ચે શું આ બીજી વાર ક્યારે મળે હા ના એ તો છે ભાઈ પ્રકૃતિના વચ્ચે આરામથી 1 કલાક સુતા જવાનું આપણે બરાબર છે એવું છે કે ભાઈ અમને કોઈ જલ્દી છે નહીં ઉપર ચડવાની એટલે અમે હજુ આરામ જ કરી છીએ થોડી વાર પહેલાં બી અમે એ જ ઉતાર્યું હતું અને હજુ અમે આરામ બેઠા જ છીએ હજુ ઉપર લગભગ 3000 પગથિયે પછી અંબાજી આવશે સ્ટેશન ત્યાં બ્રેક લઈશું એનાથી પહેલાં 3-4 બ્રેક હજી વચ્ચે આવશે જ અમને ખ્યાલ જ છે પણ અમારો એવી ગણતરી છે કે જેટલું બ્રેક અમે લઈએ એટલું લઈએ મજા આવે મોડું થતું નથી ઓછો ને બ્રેક વધુ હોય મોડું ક્યાં થાય છે કાંઈ નથી મોડું થતું નથી કાંઈ એવું કોઈ ટેન્શન છે નહીં મોડું થાય એવી વાત નથી એટલા માટે અક્ષય વાર પણ આવશે મજા ચડી જશું ને ક્યાં વાત હે મેરી જા જય ગિરનારી થઈ ગયો હાલો ભાઈ હવે કેટલી બધી ફોટોશૂટ કરી અમે ફોટોશૂટ કરીને ફરી પાછા અમે સીડી ચડવા મંડી ગયા છીએ હવે મસ્ત રેસ્ટ થઈ ગયો અત્યારે જો તમને લાગશે કે ફ્રેશ છીએ વાદળોની વચ્ચે મસ્ત ફોટોશૂટ કર્યું 360નો યુઝ કર્યું થોડા ઘણા શોર્ટ્સ કદાચ અગર સારા આવ્યા હશે તો નાખી દઈશું બાકી તો ચાલે મજા આવી ગઈ અને હવે એમ લાગે છે કે આમ થોડું થાક ઉતરી ગયો નહીં લાલજી નેક્સ્ટ સ્ટોપ અંબાજી ના ના નેક્સ્ટ સ્ટોપ અંબાજી તો નહીં થાય એનાથી વચ્ચે 1 થી 2 સ્ટેપ થશે અમારા નંદુભાઈ ઘણા આગળ નીકળી ગયા છે હવે કેટલા આગળ વયા ગયા છે જોવું પડશે કેમ કે કેટલા ટાઈમથી દેખાણા નથી ઘણા આગળ વયા ગયા છે હા એટલા માટે છે ભાઈ પ્રકૃતિને ખોડે ખોવાઈ ગયો છે અમારો નરેન્દ્ર ભાઈ જો અહીંયાથી સીડી જે છે ને હવે અપસાઇડ જાય છે આખું આ સ્ટીપ છે આખો પહાડ મસ્ત રીતે અને નીચે તમે જોઈ શકો ભાઈ જુનાગઢ આખું જે દેખાશે નહીં વાદળોની વચ્ચે છે એકદમ વાદળ આવી ગયા છે બધા બહુ ધુમ્મસ છે અહીંયા અને હવે અમારે આ પોઈન્ટ ઉપર જો આ ઉંમરમાં પણ આ દાદી અમારા કરતાં બી સારું ચડે છે અમારાથી તો ચડાતું નથી એટલું વારંવાર બ્રેક લેવા પડે છે બરાબર બાકી હું લાલજી અને દિનેશ અમે ત્રણે થાકી ગયા છીએ થોડું વાર બ્રેક લઈ જ છીએ સમજી લો ને 200-300 પગથિયે 500 પગથિયે બ્રેક લઈ જ લઈએ છીએ થાકી જવાય છે ને આપણને કાંઈ મોડું થતું નથી એટલે આરામથી રિટર્નમાં શેમાં જવું રિટર્ન રોપવે ફિક્સ છે અમારો એટલે હવે અમને કોઈ જલ્દી નથી અમે આરામથી ચડશું કેમ કે ઓલા લોકો બધાએ પાછા બી પગથિયે નીચે ઉતરવું આપણે પગથિયે નીચે નથી ઉતરવું રોપવેની મજા લેવી છે એટલે તો ભાઈ હવે આ જગ્યા ઉપર જો મસ્ત ભીડ છે અને અહીંયાથી એકદમ પહાડ જો નજીક તો થાકી ગયા છે અને આ મજા પણ આવે છે થાકી તો વધારે ગયા છે મજા મસ્ત આવે છે વ્યૂ જો એક નંબર મસ્ત છે બાકી બીજા શોર્ટ્સ જે છે એ 360માંથી કાઢી અને હું અપલોડ કરી દઈશ તમને બાકી થોડું ધુમ્મસ વધારે છે એટલે ધુમ્મસના હિસાબે ઓછું દેખાય છે પણ આવશે મજા વ્યૂઝ પ્રમાણે આ એવી જગ્યા છે કે જ્યાં એવું લાગે કે વાદળો જે છે ને એ આમ લોકોને આમ ચીરીને નીકળતા હોય જો આ વાદળાને ટચ થાય છે બધા લોકોને અહીંયા બાકી નીચે તો કાંઈ દેખાતું નથી અમે કંઈક 4000 પગથિયાની આસપાસ છીએ અમે ભાઈ બહુ જ ગજબ બહુ મસ્ત એટમોસ્ફિયર છે મજા આવી જાય એવું લાગે કે આપણે વાદળોની વચ્ચે આવી ગયા છે જો અમારા લાલજીભાઈ ફોટોગ્રાફી કરે છે બાકી થાકી ગયા છે ને મજા પણ આવે છે હવે એવું છે હવે એટલું થાકા નથી લાગતું પહેલાં જવું બાકી જો લોકો કેટલું સામાન દોડીને પણ આવે છે જય ગિરનારી भाई सो मस्त जगह है पण और हम आ गए बादलों के बीच मैं बहुत अच्छा इंसान हूँ जो मैं इधर आया मैं वो वाला नहीं हूँ और मैं नहीं हमारे साथ ये काफ़ी लोग आ गए देखो बादलों में भाई मजा આવે જગ્યા છે જો તમે ખાલી આવું જોવું હોય ને તો ભાઈ ગિરનાર ચડવું પડે એમની માટે चारों तरफ कोहरा ही कोहरा ચારો તરફ કોહરા ય કોહરા ભાઈ ભાઈ એવું લાગે કે આપણે જાણે વાદળોની વચ્ચે આવી ગયા છીએ અને અહીંયા છે ને હવે તો વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ છે કે 100 મીટરની આજુબાજુ દેખાતું નથી કાંઈ હા થાક તો બહુ સારો એવો લાગ્યો છે પણ મને લાગે છે હજુ સ્ટેમિના છે કે ચડી જશું આપણે વાંધો આવશે નહીં ફાઇનલી નરેન્દ્ર ભેગો થઈ ગયો છે અહીંયા ફાઇનલ નરેન્દ્ર બહુ ભાઈ સ્પીડમાં પકડ્યું તે આ વખતે ભાઈ મોટિવેશન સારું મળી ગયું હતું એમ એવું કેવું મોટી અમને કે અમે આ પકડી સારું મોટિવેશન હતું ભાઈ ભાઈ નીકળ્યો તો 2000 પગથિયે 5000 પગથિયે પકડાયો છે અને અમે ફોન કરીને કીધું તું ઊભો રહી જા ભાઈ ત્યારે ઉપર બાકી તો ભાઈ સ્પીડ હાલતી હતી ભાઈની બાકી પહેલા તો હવા ટાઈટ થઈ ગઈ હતી 155 બીપીએમ પહોંચી ગયું હતું ભાઈનું ભાઈને અટેક બહુ નેક્સ્ટ લેવલ છે ભાઈ મોટિવેશન વિગતવાર પૂછજો મોટિવેશન પૂછી લઈશું શું મોટિવેશન બાકી જો ભાઈ શું મસ્ત જગ્યા છે આ એક બહુ મસ્ત શું કહેવાય પોઈન્ટ છે અને આ જો નાસ્તો કરે જ છે તો ભાઈ
અમે બેસી જઈએ ને અમે ભેગો નાસ્તો કરવા બેસી જાવ ને ભેગ નાસ્તો કરવા હા તો હવે ભાઈ ભેગ નાસ્તો કરી થોડું હું લઈ આવે ચેવડું ચવાણું છે મીઠું ભાઈ क्यों गाँव થેન્ક યુ ભાઈ નાસ્તો કરવા નાસ્તો કરતો ભાઈ ભેગો क्यों गाँव અંજાર કચ્છ તમે जयपुर જેતપુર રાજકોટ આપણી સાઈડના જ છે આમ તો ભાઈ પણ મજા આવી નાસ્તો કરીને આમ લોકો જોડે થેન્ક યુ ભાઈઓ ભાઈઓ બધા જેતપુરના જ છે ના ના કીધું ભાઈ થેન્ક યુ એમ જતો ભાઈ મને એ વિચાર આવે કે આટલા ઊંચા પગથિયા ઉપર આ નિર્માણ કોને કર્યું છે આ જગ્યા જોવો છો ભાઈ કેટલો વર્ષ જૂનું છે આ જગ્યા ભાઈ આ વિઝિબિલિટી જો કેટલી લો થઈ ગઈ છે 50 મીટરમાં બી દેખાતું નથી કંઈ જ એકદમ ભાઈ મસ્ત અને આવા વાતાવરણમાં હાઇકિંગ કરવાની ઓર મજા આવે છે જો લાલજીભાઈ થાકી ગયા એને આપણે ટેકો લઈ લીધો છે પણ આપણી ટેકા વગરની સરકાર છે હા ભાઈ આટલી હાઈટ ઉપર બી આટલા પુરાના એકદમ જૂના મંદિરો ગજબ છે ને આપણું સનાતન ધર્મ એ ટાઈમે બી પર્વતની એટલી ઊંચાઈ ઉપર વગર કોઈ મશીનરીએ આટલું પથ્થર પહોંચાડેલા चलो आपको ले लेते व्लॉग में ठीक है हाय इसको कट कर दूंगा हाँ, इसको कट करो।